નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો એના એન્ડ ઉપર આપણે ઊભા છીએ. એન્ડ ઉપર એટલા માટે કહી શકીએ કે હવે બહુ જ સ્વાધ્યાય 9ના બહુ જ લિમિટેડ ક્વેશ્ચન બાકી રહ્યા છે અને એ વારાફરતી વાર આપણે ઉકેલી નાખીએ. છેલ્લે 10મો દાખલો આપણે કર્યો હતો, આજે 11મો દાખલો પહોંચ્યા અને આમ જોઈએ તો ધીમે ધીમે કરતાં લગભગ પ્રશ્નોનો ઉકેલ બહુ સરળતાથી આપણે લઈ શકીએ છીએ. 11મો પ્રશ્ન, x બરાબર 0 y બરાબર -1 માટે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. શરૂઆત કરીએ. અહીં આપેલ વિકલ સમીકરણ એની ચર્ચા કરીએ. આપેલ વિકલ સમીકરણ જે છે બહુ ધ્યાનથી લખશું. x - y dx + dy, x - y dx + dy બરાબર dx - dy. થોડુંક અલગ પ્રકારનું છે પણ મજા આવે એવું છે. dx - dy બરાબર છે. હવે અહીંયા સ્પષ્ટ આપણને કીધું છે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે અને x બરાબર 0 અને y બરાબર -1. કે અહીંયા છે ને તમે ડાયરેક્ટ ઉકેલવાનો પ્રયત્ન કરી શકો તો વાંધો ના આવે, પણ ડાયરેક્ટ અહીંયા પોસિબલ નથી, કારણ કે dx અને dy જે ચલ આપણને ગોઠવણ કરવા માટે આપ્યા છે એને દૂર કરવા માટે કોઈક યોગ્ય આયોજન કરવું પડે અને યોગ્ય આયોજન ત્યારે જ થાય કે જ્યારે તમે દાખલાને યોગ્ય રીતે ગોઠવી શકો. તો બહુ શાંતિથી સમજશું જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે. પહેલાં થોડીક આની ગોઠવણ કરી નાખશું. માટે x - y dx વત્તા x - y dy બરાબર dx - dy. આને હજી આપ લખી શકાશે x - y dy વત્તા - dy આ બાજુ વધી જશે dy બરાબર આ dx - x - y dx. ટૂંકમાં હું dy/dx ને યોગ્ય રીતે કરતા તરીકે સેટ થાય એવો પ્લાનિંગમાં છું. અહીંથી dy કોમન લઉં તો x - y + 1 dy બરાબર 1 - x + y dx થાય. તો માટે dy/dx બરાબર શું થશે? તો કે 1 - x - y છેદમાં x - y + 1. હવે છોકરાઓ, અહીંયા થોડીક જનરલ રીત કરતાં અલગ રીત છે. અલગ રીત આપણે એટલા માટે કહી શકીએ કે આમાં થોડોક વિશેષ ફેરફાર કરવાનો છે. x - y - 1 x - y રકમ જોઈ લેશું, -dy જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલશે, એમાં કંઈ ટેન્શન જેવું છે નહીં, પરફેક્ટલી ગોઠવાયેલું છે એટલે કોઈ ચિંતા નથી. અને ઉપર 1 - x - y એવું લખી શકીએ. હવે અહીંયા બીજી કોઈ ચિંતાનું કારણ નથી, સ્પષ્ટ જ ગોઠવાયેલું છે, કારણ કે રકમ મેં સરખી રીતે જોવી પડે અને પછી જ આયોજનબદ્ધ ગણતરી કરી શકાય. હવે પ્રોબ્લેમ શું છે મિત્રો? અહીંયા જનરલી આને સીધું વિયોજનીય ચલ સ્વરૂપ ગોઠવવું હોય તો ગોઠવી શકાતું નથી, કે સમપરિમાણીય વિધેય સ્વરૂપ ગોઠવવું હોય તો ગોઠવી શકાતું નથી. એવું કોઈ સ્પષ્ટ આયોજન આપણે નથી કરી શકતા કે જેથી કરીને આનું કાયદેસર રીતે આપણે ગોઠવણ કરી શકીએ. તો આવા પ્રશ્ન પણ આવશે. આ થોડીક નવી પેટર્ન છે, આવા પ્રશ્ન હજી સુધી આવ્યા નથી, પણ આવા આવશે ખરા, 100% આવશે. તો આનું આયોજન કેવી રીતે કરવું? તો અહીંયા શું કરશું? તો આખા પદને આપણે સેટ કરશું. જોજો, બહુ ધ્યાનથી સમજશું. x - y બરાબર કોઈ પણ નવો આદેશ આપી દઉં, z આદેશ લેતા બરાબર. ઝેડની બદલે આપણે જનરલી ટી રાખો છો ને, ટી રાખો બરાબર. આવું આખું પદ ગોઠવ. આવા દાખલાઓ જૂના કોર્સમાં બહુ હતા બરાબર, કે આવું ગોઠવાય જ નહીં, તમને સીધું વિયોજનીય ચલ કે સમપરિમાણીય વિધેય કે સુરેખ વિધેય મળે જ નહીં. તો એવા કન્ડિશનમાં તમારે પહેલાં આદેશ સેટ કરવો પડે, પછી આપણો દાખલો નવું શરૂ થશે. 1 - dy/dx બરાબર dt/dx. તો ઇમ્પ્લાઇઝ dy/dx બરાબર શું થશે? 1 - dt/dx. આમ થાય.
आ dy बाय dx आ बाजू जतो रहे, dt बाय dx आमना स्टार परथी હવે કાયદેસર તમે dy બાય dxની કિંમત મૂકશો 1 માઇનસ dt બાય dx બરાબર 1 માઇનસ ટી અપોન ટી પ્લસ 1 બરાબર છે। હવે આને આમ ગોઠવી દઈ 1 માઇનસ ટી અપોન ટી પ્લસ 1 બરાબર dt બાય dx લસા લઈ લેશું ટી પ્લસ 1 માઇનસ 1 પ્લસ ટી છેદમાં ટી પ્લસ 1 બરાબર dt બાય dx तो +1 -1 उड़ी जैसे इम्प्लाइज 2t अपॉन t +1 बराबर dt बाय dx थाय। तो माटे dx बराबर शू थशे 2dx राखो के अँ 2dx राखो बे एम नाम राखो 2dx बराबर t +1 अपॉन t dt आ एवं वियोजनीय चल स्वरूप आई गયું। એટલે ટૂંકમાં ડાયરેક્ટ ન ગોઠવી શકાય તો એના માટે આપણે આયોજન કરવું પડે, એના વિના કોઈ પ્રશ્ન રહેતો નથી અને સ્પષ્ટ આયોજન કરીએ એટલે કોઈ તકલીફ પણ નથી પડતી હોતી। હવે બે બાજુ સંકલન કરતા 2 સંકલનમાં dx બરાબર અહીંયા t ના છેદમાં t પ્લસ 1 અપોન t થશે અને dt अलग अलग 2x बराबर अँ टी प्लस log mod t प्लस सी को मैं एक बाजू तमे सी लखी सको छो एम कोई प्रश्न रहतो नहीं बराबर है। एटले 2x बराबर x माइनस वाय टी की किंमत रखशो ने x माइनस वाय वत्ता log मानांक में x माइनस वाय वत्ता सी। हवे आ बाजू लई जाऊँ तो आ एक्स तो है एक्स प्लस वाय कदाच अचळांक ने तमारे सेट करवो होय ने अचळांक तमे आ साइड लई जाओ तो पण कई एवो पर्सनली प्रॉब्लम है नहीं। तो अहींया सी ने आ साइड लई जाओ माइनस सी बराबर log मानांक में एक्स माइनस वाय। हवे प्रारंभिक शरत कई है एक्स बराबर 0 त्यारे वाय बराबर -1। हवे एक्स बराबर 0 त्यारे वाय बराबर -1 तो 0 -1 माइनस सी बराबर log 0 थाय log 1 थशे 0 ना थाय 0 -1 एटले 1 આવી રીતની ગોઠવણ થશે। કાયદેસર રીતે આપણી પાસે કિંમતો આવે તો જ આપણે એનું આયોજન કરી શકીએ, નહીં તો કરી શકીએ નહીં। તો -1 माइनस सी बराबर 0 तो सी बराबर કેટલા આવશે -1 આવશે ને માટે વિશિષ્ટ ઉકેલ माटे मागेल विशिष्ट उकेल बहुत ध्यान थी लखशु x प्लस वाय प्लस 1 सी की किंमत -1 है बॉक्स में राखी दी बराबर log मानांक में x माइनस वाय आ जवाब थी बराबर। कायदेसर लीगली आपणे जवाब आपी दीधो 12मो डजनमो क्वेश्चन आप पहुँच्या छे। हवे जो अहींया शुं कीधुं छे विकल्प समीकरण आपेल विकल्प समीकरण समीकरण e raised to -2 root x upon root x माइनस वाय अपॉन रूट एक्स बहुत ध्यान थी गमे विकल्प समीकरण अघरू हो कोई चिंता नहीं dy बाय dx है dx बाय dy बराबर 1 है। आने उकेलवानुं छे आमां कई नवी वेरायटी के विशिष्ट उकेल के एवुं कई आपणे नथी करवानुं मात्र अने मात्र आनो उकेल ज लाववानो छे अने जेटलो स्पष्ट उकेल लावशुं एटलो ज आपणे बेनिफिट थशे एमां तो कोई शंका छे नहीं। हवे e रेस टू -2 रूट एक्स अपॉन रूट एक्स माइनस वाय रूट एक्स है तो पहला छे ने आने स्पष्ट गोठववुं पड़शे विचारवानुं पहला वाय अपॉन एक्स देखाय पण रूट एक्स है एटले समपरिमाणीय न थाय जोईए पहला आ छे ने आने आम लखी नाखी
2 रूट एक्स अपॉन रूट एक्स वाय अपॉन रूट एक्स बराबर dy बाय છોકરાઓ સમપરિમાણીય વિધેય નહીં પણ સુરેખ વિધેય થાય એવું લાગે છે. જો આને આ બાજુ લઈ જઈએ રેડી થઈ ગઈ સુરેખ વિધેય થશે dy બાય dx પ્લસ 1 અપોન રૂટ એક્સ ઇન્ટુ વાય ઈ રેસ ટુ માઇનસ 2 રૂટ એક્સ અપોન રૂટ એક્સ જે સુરેખ વિધેય સ્વરૂપ છે. લિનિયર સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપ હોય તેને dy બાય dx વત્તા p ઓફ x ગુણ્યા y બરાબર q ઓફ x સાથે, એટલે ખાસ ધ્યાન જ રાખવાનું છે કે આ કયા સ્વરૂપનું છે ને એને કેવી રીતે ગોઠવવાનું છે. તો p ઓફ x બરાબર કેટલા છે 1 અપોન રૂટ એક્સ અને q ઓફ x બરાબર 2 રૂટ એક્સ અપોન રૂટ એક્સ બરાબર છે. તો આની રીત તો આપણને ખબર છે, સંકલ્યકારક અવયવ ને આ ને તે ને એ બધું આપણે ગોતીએ છીએ તો ગોતી લેશું એટલે કોઈ ચિંતા ન રહે. સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેસ ટુ p ઓફ x dx 1 અપોન રૂટ એક્સ dx એટલે એકચ્યુઅલી 1 અપોન રૂટ એક્સનું કંઈ નથી થવાનું પણ એક્સ રેસ ટુ માઇનસ 1/2 થાય. આમ થાય એક્સ રેસ ટુ માઇનસ 1/2 માઇનસ 1/2નું શું થાય પ્લસ 1/2 આમ થાય ને માઇનસ 1/2 પ્લસ 1 અપોન માઇનસ 1/2 પ્લસ 1 એટલે ઈ રેસ ટુ 2 રૂટ એક્સ થાય. શું થાય ઈ રેસ ટુ 2 રૂટ એક્સ. રેડી. તો અહીંયા એકાદાને આપણે આપીએ છીએ પ્રમાણે સ્ટારની બંને બાજુ ઈ રેસ ટુ 2 રૂટ એક્સ વડે ગુણતા, તો ઈ રેસ ટુ 2 રૂટ એક્સ વડે આખી રકમને ગુણી નાખી તો dy બાય dx ઇન્ટુ ઈ રેસ ટુ 2 રૂટ એક્સ પ્લસ 1 અપોન રૂટ એક્સ ઇન્ટુ વાય ઈ રેસ ટુ 2 રૂટ એક્સ બરાબર ઈ રેસ ટુ માઇનસ 2 રૂટ એક્સ અપોન રૂટ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ 2 રૂટ એક્સ થાય. તો આ શું થયું તો કે આ વિકલન થયું કોનું ડી બાય dx વાય ઇન્ટુ ઈ રેસ ટુ 2 રૂટ એક્સ. જો ઈ રેસ ટુ 2 રૂટ એક્સ એમના વાયનું ડી વાય બાય dx પ્લસ વાય એમના ઈ રેસ ટુ 2 રૂટ એક્સનું ઈ રેસ ટુ 2 રૂટ એક્સ અને 2 રૂટ એક્સનું 1 અપોન 2 રૂટ એક્સ 2d જશે. આ આદર્શ ઘાતનો સરવાળો એટલે 1 અપોન રૂટ એક્સ આટલું જ વધશે. જોઈ શકો છો એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. સંકલન કરતા y ઇન્ટુ ઈ રેસ ટુ 2 રૂટ એક્સ બરાબર એક્સ રેસ ટુ માઇનસ 1/2 dx y ઇન્ટુ ઈ રેસ ટુ 2 રૂટ એક્સ અને આ શું થયું એક્સ રેસ ટુ 1/2નું 2 રૂટ એક્સ થશે પ્લસ સી. બસ આમાં કંઈ વિશિષ્ટ ઉકેલ તો છે નહીં, પૂરું થઈ ગયું. જે માગેલ છે એને માગી જ છે એ પછી તો આપણે કંઈમાં ફેરફાર કરવાની જરૂર થતી નથી. 13માં ન પડે ફેર. એક્સ બરાબર π/2 વાય બરાબર 0 માટે વિકલ સમીકરણ dy બાય dx વત્તા y કોટ એક્સ બરાબર 4x કોસેક એક્સ x નોટ ઇક્વલ્સ ટુ 0 બરાબર છે. એક્સ બરાબર π/2 અને વાય બરાબર 0 માટે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવો. તો આ જુઓ ને તો આ સમીકરણ તો ડાયરેક્ટ સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપ જ છે, એમાં કોઈ વિશિષ્ટ ફેરફારો છે નહીં. બરાબર સીધું જ કહી શકાય ને કે આ રહ્યું એ તો ડાયરેક્ટ ને સુરેખ વિકલ સમીકરણના વ્યાપક આપેલ વિકલ સમીકરણ સ્વરૂપ
સ્વરૂપ dy બાય dx વત્તા p ઓફ x ઇન્ટુ y બરાબર q ઓફ x પ્રકારનું હોય સરખાવતા p ઓફ x બરાબર cot x અને q ઓફ x બરાબર 4x cosec x બરાબર। હવે એઝ યુઝ્યુઅલ આપણા નિયમ પ્રમાણે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે તો કે કાયદેસર એનો સંકલ્યકારક અવયવ મેળવવો પડશે। તો સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર e રેઝ ટુ p ઓફ x dx આમ થાય બરાબર e રેઝ ટુ cot x dx બરાબર શું થયું e રેઝ ટુ log માનાંકમાં sin x બરાબર થશે sin x રકમને સ્ટાર આપી દે આખી રકમને સ્ટાર આપી દે અથવા તો સમીકરણ 1 પણ તમે આપી શકો છો એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી એ તમારા હાથની વાત છે અને સરળતાથી તમે ઉકેલી પણ શકો છો। તો હવે અહીંયા આને સ્ટાર અપાઈ ગયો તો હવે અહીંયા બે બાજુ sin x વડે ગુણીએ sin x વડે ગુણતા dy બાય dx આ એટલા માટે પદ લખું છોકરાઓ કારણ કે પેપરમાં તમને મને એક ન ખબર કેટલા માર્કનો દાખલો પૂછાય ઓલું આપણે અધૂરું લખ્યું હોય તો થોડુંક ક્યારેક કેવ લાગે બાકી રફ નોટમાં ચાલે સીધું લખી નાખો તો જો આમ થશે ને sin x ઇન્ટુ dy બાય dx વત્તા આ cot x એટલે કોસના છેદમાં સાઇન થાય એટલે y cos x બરાબર 4x આટલું થાય ને cos x sin x નીકળી જાય તો આ શું થયું d બાય dx ઓફ sin x ઇન્ટુ y બરાબર 4x આમ થાય ને d બાય dx sin x ઇન્ટુ y બરાબર 4x સંકલન કરતા y ઇન્ટુ sin x બરાબર 4x dx હવે વ્યાપક ઉકેલ મળ્યો હવે શરત શું છે x બરાબર π/2 ત્યારે y બરાબર 0 અહીંયા 0 બરાબર x બરાબર π/2 2π²/4 વત્તા c ઇમ્પ્લાય c બરાબર -π²/2 c ની કિંમત શું આવી -π²/2 માટે માગેલ વ્યાપક ઉકેલ વિશિષ્ટ ઉકેલ y sin x બરાબર 2x² -π²/2 અને x શૂન્ય નથી એ આપણને ખબર છે રેડી આ રીતે આનો સ્પષ્ટ ઉકેલ આપણે લઈ શકીએ છીએ એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી। 14મો દાખલો આપેલ વિકલ સમીકરણ શું છે x + 1 dy બાય dx બરાબર 2 e રેઝ ટુ -y - 1 છે। હવે અહીંયા નવી કોઈ પેટર્ન નથી એ લોકોએ શું કીધું છે કે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 0 માટે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવો તો આમાં આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે નવું કંઈ વાત કરવાની નથી પણ અહીંયા શું થશે dy/2 e રેઝ ટુ -y - 1 બરાબર dx/x + 1 આ વિયોજનીય ચલ સ્વરૂપ થઈ ગયું આનું સંકલન કરી નાખો એટલે કામ પૂરું થઈ જાય બરાબર બહુ સરળતાથી આનું સંકલન કરી આમાં તમારે આનું કેવી રીતે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે હવે આનું તમારે કરવું હોય તો આમાં વિશેષ કંઈ નથી જો થોડુંક હિન્ટ આપો આ હોમવર્કમાં કરવાનો છે હવે થોડીક તમને હિન્ટ આપી દઉં તો કે અહીંયા પહેલાં છે ને e રેઝ ટુ y વડે ઉપર નીચે ગુણ નાખો
પહેલાં જે સંકલન છે એમાં e રેસ ટુ વાય વડે ઉપર નીચે ગુણ નાખો એટલે પદ કેવું થઈ જશે જોઈ લો જરાક. જો માન લો કે e રેસ ટુ માઇનસ વાય વડે અંશને છેદને ગુણ નાખ્યા તો આપણને મળે શું? અહીં આમ થશે ને e રેસ ટુ વાય ડીવાય છેદમાં 2 માઇનસ e રેસ ટુ વાય. આ તો સીધું છે x+1 log માનાંકમાં x+1. આનું શું થયું? જો છેદનું વિકલન અંશમાં થશે બરાબર, મને શું કરવું પડશે? માઇનસ વડે ગુણ નાખો. માઇનસ વડે ગુણો એટલે e રેસ ટુ માઇનસ વાયનું વિકલન શું થાય? e રેસ ટુ માઇનસ વાય. સીધો એક જ ઝાટકે જવાબ તમને મળી જશે. પછી જે કિંમત મૂકવાની કીધી છે એ તો તમને આવડે જ છે, એમાં કંઈ પ્રશ્ન છે ને. એટલે એક દાખલો આજે તમારે હોમવર્કમાં ગણવાનો છે. હો, સરસ. ડાયા છોકરાઓ સમજી જાય કાયો કા. હવે એના પછીના પ્રશ્નની વાત કરી. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના સમપ્રમાણ. બેક્ટેરિયાવાળો નહોતો ગણ્યો, એ જ ક્વેશ્ચન છે પણ ગણવો પડશે. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. 1999માં ગામની વસ્તી 20,000 અને 2004માં 25,000 હોય તો 2009માં ગામની વસ્તી કેટલી હશે? ગણીએ. 15મો પ્રશ્ન. ધારો કે ટી સમયે ગામની વસ્તી x છે. એટલે ટી સમય હતો ને એટલે ગામની વસ્તી 1 છે. હવે શું કીધું છે? એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર એટલે વધારો સૂચન કરે છે કોઈ પણ સમય હાજર રહેવાસીઓની સંખ્યાના સમપ્રમાણ. વસ્તીનો વૃદ્ધિ દર આપેલ છે કે વસ્તીનો વૃદ્ધિ દર એટલે કે શું થયું? dx/dt થયું. વસ્તીનો વૃદ્ધિ દર એ કોઈ પણ સમયે હાજર રહેવાસીની સંખ્યાના સમપ્રમાણ છે. એ કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે કે dx/dt ચલે છે. હાજર રહેવાસી કેટલા? તો કે x, પ્રોપોર્શનલ ટુ x. કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના, બેક્ટેરિયા નથી, રહેવાસી એની. ઓલો બેક્ટેરિયાવાળો ગણ્યો ને એટલે મગજમાં બેક્ટેરિયા જ છે એટલે મગજમાં ન રખાય બેક્ટેરિયા. વાયરસ, બેક્ટેરિયા, કોરોના થઈ જાય. બરાબર છે. તો હવે આમાં અલગ અલગ કિંમતો આપણે ગોઠવતા જઈશું. એટલે કે dx/dt ચલે છે x. બરાબર, અલગ કલર કરી દીધો એટલે તમને મજા આવે. તો પેલા સપ્રમાણતાનો અચળાંક વધારો સૂચન કરે છે. આને આમ લખીએ કે dx/dt બરાબર kx, k > 0 ધન લીધું છે. તો જો પેલા આને ગોઠવણ આપણે ઓલા કરતા હતા એમ જ dx/x. આમાં e રેસ ટુ x વાળા ઘણા કરે છે. અવિયોજનીય ચલ સ્વરૂપ સંકલન કરતા dx/x બરાબર k dt. તો log mod x બરાબર kt પ્લસ c. આને આપી દો સ્ટાર. કારણ કે આપણે શું કરશું? જેટલા પ્રશ્નોનો જવાબ દેવો હોય ને, ગમે એટલા પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ, પણ એના માટે આપણી પાસે આ સમીકરણની અંદર કે અને સીની કિંમતો અનિવાર્ય છે. 1999માં ગામની વસ્તી 20,000 છે. 1999માં
वस्ती 20,000 है। बराबर 1999 शुरू थी त्यारे गामनी वस्ती 20 पर। हवे 1999 ने टी बराबर 0 मानीए। 1999 ने टी बराबर 0 लेता एक्स बराबर केटला थाय 20,000 थाय। 0 समान अहींयाथी शरू करी है गणतरी करवानी। तो एक्स बराबर केटला थाय 20,000। तो अहींया शुं थाय स्टार परथी log 20,000 बराबर 0 वत्ता सी बराबर log 20,000 बराबर। आ सी की कीमत मळी। आपणे बधानी कीमत गोतो। हजी एक शरत आपी शुं के 2004 में वस्ती केटली है 25,000 है। वस्ती केटली थी 25,000 थी 2004 में। तो 2004 એટલે આમ જુઓ ને એટલે 2004 માઇનસ 1999 એટલે 5 થશે ને 5 વર્ષ बराबर टी थाय। बराबर है स्टार पर थी। तो log एक्स बराबर 25,000 है। 25,000 के गुणिया 5 और log सी की कीमत केटली 20,000। तो आ बाजू आवतुं रहे log नी बाद बाकी एटले log नो भागाकार 25,000 भाग्या 20,000 बराबर 5K। तो आ 3 मींडा उड़ी गया। 5K बराबर log 25 ने 5 चौक 20 इम्प्लाइज K बराबर 1/5 log 5/4। K बराबर केटला आव्या 1/5 log 5/4। माटे स्टार परथी मेन समीकरण बनावी लो। जो log मानांक में एक्स के नी कीमत 1/5 log 5/4 और सी नी कीमत आई log 20,000। नंबर 1 आपी दो। हवे आमांथी अहींया रही गयो टी रही गयो टी वत्ता। हवे आमां तमारे जेटला जवाब जोता होय बधा मळी जाय कोई चिंता नथी। हवे तमने शुं कीधुं छे तो 2009 नी अंदर ते गामनी वस्ती केटली हशे। बराबर 2009 में गामनी वस्ती शोधवानी है। 2009 में गामनी वस्ती मेळववानी है। तो जो शांति थी समझो 2009 माइनस 1999 2009 माइनस 1999 बराबर 10 वर्ष होय त्यारे एक्स बराबर प्रश्नार्थ चिन्ह 1 पर थी आ मेन आपणुं समीकरण है 1। ये तो भाई बाउंस थतुं ज जाए। log मानांक में एक्स बराबर टी बराबर केटला है 10 1/5 log 5 चतुर्थांश वत्ता 10 गुण्याकार में 10 वत्ता log केटला है 2000 20,000 है 20,000 है। सादरूप आपता जशो एटले कोई तकलीफ नहीं पड़े। बराबर है। आने आम लखीए के log x आ गुणाकार में है। बराबर तो 5 × 10 एटले 2 log 5/4 वत्ता log 20,000। रेडी। आ बे घात में गुणा से बहुत ध्यान थी समझो एटले log 25/16 गुणिया log नो गुणाकार एटले सरवाळो 20,000 थाय। केल्सीनी मदद थी तमे उपयोग करी शको छो। केल्सी 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 रेडी। चलो बराबर आनु सादरूप तमारा केल्सी में आपवू पड़शे। रेडी।
तो आनु सादरूप आपशू एटले 25 गुणिया 1250 16 गुणिया 1250 करशो एटले आपने log x बराबर log 25 गुणिया 1250 25 गुणिया 1250 केल्क्युलेटर में करी दो एटले तमने मळशे 31250 माटे 2009 में गामनी वस्ती 31,250 रुपया बुपया न लगता हो वस्ती है। हाँ आप टेव हो कि रुपया एटले रुपया नहीं आ वस्ती है माणसों संख्या देखाड़े है। नंबर 16 बराबर है। प्रश्न 16 थी 18 में साचू बने ते रीते योग्य विकल्प आई गया। छोकरा आ चेप्टर में है एक न्यूटन शीत नियम आ बाकी है पण ए शीत नियम है ने अत्यारे तो नहीं आपणे करतो शियाळो चाले छे एटले ठंडा पड़वानो पदार्थना ठंडा पड़वानो अंदर जूना कोर्स में आप्यो छे पण आपणे JEE टॉपिक आवरी लेशो एटले कई वांधो ना आवे बराबर है। अत्यारे कोई चिंता नहीं। विकल्प समीकरणनो व्यापक उकेल 10मो एटले 10मो नहीं 16मो छे। आपेल विकल्प समीकरण y dx माइनस x dy y dx माइनस x dy छेद में y बराबर। आ प्रश्न बहु मजा आवे आम तमे जो तो सीधे सीधे तमारे गोठवण न थाय एक बार गण्या होय तो ज आनो व्यापक उकेल कीधो छे। तो व्यापक उकेल क्यारे मळे आने पहेला गोठवવું પડે कायदेसर माटे y dx माइनस x dy बराबर 0 y 0 साथे गुणी नाख्यो बराबर y dx અને x dy y dx बराबर x dy इम्प्लाइज dx बाय x बराबर dy बाय y वियोजनीय चल स्वरूप थी गयु। संकलन करता विकल्प में कारण न बधु लखवानुं इम्प्लाइज log x log y वत्ता log c आवुं ज आप्युं है ने log ज लीधो है ने रेडी आ बाजू log लीधो एमां कई वांधो नहीं वत्ता log c बराबर log y गमे एम लखी शको सरवाळो गुणाकार cx बराबर log y y बराबर cx हशे आओ एकादो विकल्प तात्कालिक गोतो y बराबर cx ऑप्शन c आवे ऑप्शन c। 17मो dx बाय dy p1x बराबर क्यों विकल्प समीकरण व्यापक उकेल dx बाय dy वत्ता p1x छे y छे p1x q1 हवे आनो व्यापक उकेल मेळववानो छे। तो संकल्यकारक अवयव मेळवी बने बाजू संकलन करिए आपेल छे। आम तो आपने सीधुं खबर है पण तोय आपणे गणतरी करवामां ज मानीए छीए तो IF बराबर शुं थाय e⁻p1 कारण के हवे अहींया y प्रत्ये संकलन थशे p1 dy आम थाय e⁻p1 कारण के ओलुं dx बाय dy स्वरूपनुं प्रमाणित स्वरूप है वडे गुणता dx बाय dy e⁻p1 y dy बराबर p1x p1 गुणिया x e⁻p1 dy बराबर q1 e⁻p1 dy बराबर। तो आ शू थी d बाय dy ऑफ x इंटू e⁻p1 dy आम थी ने e⁻p1 dy q1 आखो आखू कायदे से सादरूप ज आपू p1 dy संकलन करता
આવડી જશે x ઇન્ટુ e રેસ ટુ p1 dy બરાબર સંકલનમાં p1 e રેસ ટુ p1 dy અને dy આ થાય જવાબ મારા ખ્યાલ e રેસ ટુ p1 dy વત્તા c એટલે અચળાંક તો સંકલનમાં મૂકી દે વત્તા c અચળાંક આપ્યો છે એટલે ઓપ્શન જોવો જોઈએ સી ત્રીજો ઓપ્શન જ છે ને પહેલામાં તો y છે એટલે નો હાલે બીજો ત્રીજો ચોથો ચકાસવો પડે અને ઓલામાં dx આપ્યું એટલે નો હાલે આન્સર ઓફ સીધી ખબર પડી જાય એવી હતી સીધું તો બધું ખબર પડી જાય પણ ગણતરી તો કરવી પડે ને એમને તમે સીધું ખબર પાડવા જાઓ ખોઈ જાઓ એવું આયોજન કરવાનું થતું નથી સ્પષ્ટ આયોજન સ્પષ્ટ સમજણ સ્પષ્ટ જવાબ જલસા જલસા લાસ્ટ બટ નોટ લીસ્ટ એવું કે ને 18 વિકલ્પ સમીકરણ આપેલ વિકલ્પ સમીકરણ e રેસ ટુ x dy વત્તા y e રેસ ટુ x વત્તા 2x dx e રેસ ટુ x વત્તા 2x dx બરાબર 0 છોકરાવાનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે ઢગલો દાખલા આપણે ગણ્યા છે આ દાખલો તમે ગણીએ પણ એમાં કંઈ નવાઈ તો છે નહીં ખોટી વાત તો છે નહીં ટ્રાય મારવી હોય તો વિડીયોને પોઝ કરી દો ત્યારે પ્લે કરી દો જ્યારે તમારી પાસે આનો ઉત્તર આવી ગયેલો હોય બરાબર છે આપણે તો તમને ખબર છે ડાયરેક્ટ ગણાવવામાં જ માનીએ છીએ એટલે ગણાવી નાખીએ કે આ કયા સ્વરૂપનું છે પહેલાં એ જોઈ લઈએ e રેસ ટુ x dy બરાબર માઇનસ y રેસ ટુ 2x વત્તા 2x dx ખાતમાં 2x નથી પ્લસ 2x છે તો y બાય x સ્વરૂપ થતું નથી પછી એટલે કે સમપરિમાણીય નથી થતું x વાળા અને y વાળા ભેગા ન થાય કારણ કે આ બે છેક સુધી નડે એટલે વિયોજનીય ચલય નથી થતું સમપરિમાણીય બાકી રહ્યું ને તો પહેલાં ટ્રાય કરો જોઈએ dy બાય dx બરાબર માઇનસ y e રેસ ટુ 2x અપોન e રેસ ટુ 2x પ્લસ 2x અપોન e રેસ ટુ x હા એ થઈ જશે 100% થઈ જશે બરાબર છે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે કાયદેસર ગોઠવાઈ જશે એટલે કોઈ તકલીફ નહીં રહે y e રેસ ટુ 2x ક્યાં છે y પ્લસ e રેસ ટુ x જ છે હા તો વધારે સરળ થઈ ગયું અહીંયા માઇનસ આવશે ને અહીંયા માઇનસ ગુણાશે કારણ કે બે બાજુ માઇનસ ગુણાશે ને આ બાજુ માઇનસ લઈ ગયા એટલે બંને બાજુ માઇનસ આપણને મળશે આ e રેસ ટુ 2x છે 2x ક્યાંથી અહીંયા e રેસ ટુ x છે આ e રેસ ટુ x ધ્યાનથી ઉતાવળે નહીં કરવાનું ઉતાવળે આંબા ન પાકે પ્લસ y માઇનસ 2x e રેસ ટુ માઇનસ x જે સુરેખ વિકલ્પ સમીકરણ છે સ્વરૂપ છે p ઓફ x બરાબર 1 અને q ઓફ x બરાબર માઇનસ 2x e રેસ ટુ માઇનસ x સંકલ્યકારક અવયવ e રેસ ટુ p ઓફ x dx 1 dx બરાબર e રેસ ટુ x માટે વ્યાપક ઉકેલ જો હવે ડાયરેક્ટ લખું છું તમારી ઈચ્છા જે છે ને y ઇન્ટુ e રેસ ટુ p ઓફ x dx બરાબર સંકલન q ઓફ x ઇન્ટુ e રેસ ટુ p ઓફ x dx મુજબ આ વ્યાપક ઉકેલ થયો આમે લખો તો ચાલે બરાબર y ઇન્ટુ e રેસ ટુ x બરાબર સંકલનમાં q ઓફ x એટલે કેટલા છે e રેસ ટુ માઇનસ x અને e રેસ ટુ x dx y ઇન્ટુ e રેસ ટુ x બરાબર માઇનસ 2x dx y ઇન્ટુ e રેસ ટુ x માઇનસ x સ્ક્વેર પ્લસ c આવી ગયો જવાબ ઓપ્શન સી ત્રણેયમાં ઓપ્શન સી આવ્યું લો તેમાં આપણને કોઈ પર્સનલી પ્રોબ્લેમ છે નહીં બરાબર છે તો અહીં
અધ્યાય નંબર 9 સમાપ્ત. આવતા લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરશું, નવું ચેપ્ટર ચાલુ કરશું. પહેલાં આનો ફોટો પાડી લેશું. રેડી? તો હવે અહીંયા આ વાત ક્લિયરલી આપણને સમજાઈ ગઈ છે, મગજમાં ઉતરી ગઈ છે અને એમાં હવે કોઈ વિશેષ ચિંતા નથી. વિકલ સમીકરણનું આખું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે એના પછી જે આપણી પાસે કાયદેસર રીતે પ્રકરણ છે એ આ વિકલ સમીકરણમાં જે એક ન્યૂટનનો શીત નિયમ છે, વૃદ્ધિદરના ક્ષયદરના દાખલા તો આપણે ઓટોમેટિકલી ગણેલા છે, પણ ધ્યાનથી સમજીએ તો વાંધો ન આવે. હવે 10મું અને 11મું જે પ્રકરણ છે ને, સદિશ બીજગણિત ને એવું છે, જો પોસિબલ હશે તો એ ચાલુ કરશું, નહીં તો આપણે પાછું 6થા ચેપ્ટર ઉપર જે વિકલિતતા ઉપયોગો છે બાકી જે કરશું એ તમારી નજર સમક્ષ જ રાખશું. એમાં કોઈ ચિંતા નથી, કારણ કે જેટલું સ્પષ્ટ તમને ખબર હશે એટલી જ તમને ભણવાની મજા આવશે. મિત્રો આજે આટલું જ રાખીએ. આ પ્રકરણમાં જે કંઈ એક ન્યૂટનનો શીત નિયમ JEEમાં આપણે ગણશું. જૂની ચોપડી તમારી પાસે હોય તો એમાં જોઈ શકો છો. એમાં કંઈ બધું અઘરું નથી, સરળ જ છે, પણ છતાંય કરીશું. તો આજના બધા દાખલો એક વખત વધુ લખવાના, ઘરે રહેવાનું, હોમવર્ક કરવાનું, ખાવાનું પીવાનું, મજા કરવાની, પણ બહાર નીકળવાનું નહીં. ઓકે ફ્રેન્ડ? કારણ કે કોરોના નડે નહીં આપણને. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી તમને કીધું એ પ્રમાણે આગળ વધજો. તમારો દિવસ ખૂબ જ આનંદમય રહે એવી શુભકામના.